ઘણા વર્ષો પહેલાંની વાત છે, કોઈ જ્યોતિષ તામિલનાડુમાં કોઈ નાના ગામડામાં ગયા હશે અને ત્યાં ગામના ચોરે બેસીને બધાનું ભાગ્ય જોતા હતા. એમાં એક માતા એમના 5-7 વર્ષના નાના બાળકને લઈને ત્યાં ચાલ્યા અને એ માતાના મનમાં એમ હતું કે મારા બાળકનું ભવિષ્ય ખૂબ સારું બને, ખૂબ સારું ભણે, મારે મારા બાળકને બહુ તેજસ્વી એકેડેમિક કરિયર જોવું છે અને ખૂબ મોટો સાહેબ બને, એક જે દરેક માતાના હૃદયમાં હોય. એટલે એના નાના બાળકને લઈને માતા ત્યાં ચાલ્યા અને પેલા એસ્ટ્રોલોજરને કહ્યું કે મારા બાળકનો હાથ તમે જુઓ ને, એનામાં વિદ્યારેખા કેવી છે, કેવું ભણશે. એટલે પેલા જ્યોતિષ હાથ જોયો ને કંઈક જોયું હશે વિદ્યારેખા અને કહ્યું કે આ બાળકના ભાગ્યમાં સારો વિદ્યા અભ્યાસ નથી. ત્યારે પેલા માતા તો બહુ મૂંઝાઈ ગયા. એને એમ થયું કે હો, મારું આ સ્વપ્ન તૂટી ગયું. 2-3 વખત એમને આગ્રહ કર્યો કે સાહેબ તમે બરોબર જુઓ. ત્યારે ફરી વખત એસ્ટ્રોલોજરે કહ્યું કે ભાઈ એને વિદ્યારેખા નથી. પેલા બાળકે પૂછ્યું કે કોઈને સારી વિદ્યારેખા હોય તો એ ક્યાં હોય? એટલે કંઈક પેલા એસ્ટ્રોલોજરે બતાવ્યું હશે આવું કંઈક છે એમ. પછી તો ઘરે આવ્યા, એની માતા તો ખૂબ રડ્યા કે મારો બાળક સારો અભ્યાસ નહીં કરી શકે. બાળક તો રસોડામાં ગયો, કિચન નાઇફ હાથમાં લીધી અને ચીરો પાડી દીધો હાથમાં. જે રેખાની દિશા પેલા જ્યોતિષે દેખાડી હતી અને લોહીની ધાર છૂટી. એની માતાએ જોઈને ચીસ પાડી કે આ તે શું કર્યું? ત્યારે પેલા નાના બાળકે કહ્યું કે મમ્મી, ભગવાન મારા હાથમાં વિદ્યા અભ્યાસની રેખા મૂકતા કદાચ ભૂલી ગયા હશે તો આજે મેં મૂકી દીધી. This is how you excel in your exams. મેં મૂકી દીધી. હું અભ્યાસ કરીશ, સારો અભ્યાસ કરીશ, પરદેશ ભણવા જઈશ અને પરદેશ ભણાવીશ પણ ખરો. That little boy, he went to England for his studies. He became MA with English from Oxford University. Later on, he became visiting faculty at Oxford. And he also became the President of India. I'm talking of Dr. Sarvapalli Radhakrishnan. Excellence in academics, excellence in exams. તો આવા દ્રઢ મનોબળ સાથે તમે ચાલો તો શું ના કરી શકો?